મહાન યોગી, મહાન પુરુષ, મહાન પ્રવર્તક, મહાન વિશ્લેષક અને મહાન દાતા, એની એક વાત કરીએ. મહર્ષિ પતંજલિ, આપણે એને એક પ્રખર વિજ્ઞાની પણ કહી શકીએ અને પ્રખર આધ્યાત્મિક પુરુષ પણ કહી શકીએ. અને એમને જે યોગ સૂત્ર આપ્યા છે એની શૃંખલાને બહુ જ ટૂંકમાં આપણે સમજીશું. આજે માત્ર એ સમજીએ કે એમણે જે અષ્ટાંગ યોગ આપ્યો છે એ માનવ જાત ઉપર બહુ જ મોટો ઉપકાર છે. એના 8 યોગની અંદર પહેલો યોગ છે યમ, બીજો છે નિયમ, ત્રીજો છે આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન અને 8મો સમાધિ. આ અષ્ટાંગ યોગ એટલું બધું વૈજ્ઞાનિક ઢબથી છે અને એટલું બધું સરળતાથી સમજાયું છે કે માણસ બહુ જ ટૂંકા સમયમાં એક જ જીવનકાળમાં આત્મ સાક્ષાત્કારત્વને પ્રાપ્ત કરી શકે છે.